નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મહુધા તાલુકા પંચાયતની નાની ખડોલ બેઠકના ભાજપના ઉમેદવાર દિશાત નરેશકુમાર શાહના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ શુભ મુહૂર્તમાં પૂર્વ જિલ્લા પ્રમુખ ડોક્ટર હંસરાજ પટેલના હાથે શ્રીફળ વધારી કાર્યાલયને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેના કારણે કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ઉદ્ઘાટન પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય આગામી ચૂંટણી માટે સંગઠનને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને અહીંથી પ્રચાર પ્રસારની કામગીરીને વધુ ગતિ આપવામાં આવશે, તેમજ મતદારો સુધી સરકારના વિકાસ કાર્યો અને યોજનાઓની માહિતી અસરકારક રીતે પહોંચાડવામાં આવશે। આ અવસરે કાર્યકરોએ એકતા અને સમર્પણ સાથે પક્ષની ભવ્ય વિજય અપાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ઉમેદવાર તથા સ્થાનિક આગેવાનો સાથે મળી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું અને ઘેરે ઘર સંપર્ક અભિયાન તેજ કરવા અને વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપીને જનતાની વચ્ચે જવા અને વધુમાં વધુ મતદારોને જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। કાર્યાલય શરૂ થતાં જ પ્રચાર કામગીરીને નવો વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ ઉમેદવારને ભારે સમર્થન આપ્યું અને આવનારી ચૂંટણીમાં બહુમતીથી વિજય અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો, તેમજ કાર્યક્રમ દરમિયાન ભાજપના સૂત્રોચ્ચાર સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને અંતે સૌએ મળીને પક્ષની જીત માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે પૂર્વ જિલ્લા પ્રમુખ ડોક્ટર હંસરાજ પટેલ, મહુધા નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, મહુધા એપીએમસીના ચેરમેન નિલેશભાઈ પટેલ, મહુધા નગરપાલિકા કાઉન્સિલર શહેજાદ મલિક, નાની ખડોલ માજી સરપંચ અબ્બાસ મિયા મલિક, જિલ્લા અલ્પસંખ્યક મોરચા પ્રભારી વઝીરભાઈ કાજી, જિલ્લા મહિલા મોરચા ઉપપ્રમુખ કક્ષાબેન દવે, પૂર્વ જિલ્લા મહામંત્રી નટુભાઈ સોઢા, મહુધા તાલુકા મહિલા મોરચા પ્રમુખ નિરાલીબેન પટેલ, પૂર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ, રામના મુવાડાના સરપંચ વિરેન્દ્રભાઈ પટેલ, એડવોકેટ પ્રવીણભાઈ શર્મા, મોહમ્મદ મિયા મલિક, અરવિંદભાઈ પટેલ મોટી ખડોલ, નરેશકુમાર શાહ તેમજ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ નાની ખડોલ, મોટી ખડોલ અને બલોલના યુવાનો, વડીલો તથા સર્વ સમાજના લોકો તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નિસાર શેખ, મહુધા। જે આપનો પરિચય અને તમે નાની ખડોલ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છો તે વિશે શું કહેશો? મારું નામ દિશાત નરેશભાઈ શાહ છે। હું નાની ખડોલ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છું અને સૌ પહેલાં હું ભારતીય જનતા પાર્ટીનો આભારી છું કે મને નાની ખડોલના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી। હું કોઈ પદ માટે નહીં પણ મારા ગામના લોકો માટે ઊભો છું। આ મારી ઓળખ છે। અહીંના લોકો મારું અને મારા પરિવાર છે। છેલ્લા ઘણા વર્ષોથી લોકોની વચ્ચે રહીને તેમની સમસ્યાઓ સમજવાનો પ્રયત્ન કર્યો છે અને હવે ઉકેલવા માટે જવાબદારી લેવા ઈચ્છું છું। જ્યારે હું ગામના વડીલો ની આશા અને યુવાનો ચહેરા પર જોઉં છું ત્યારે મને લાગે છે કે કંઈક બદલાવ લાવવાનો સમય આવી ગયો છે। મતદારોને શું સંદેશો આપશો? મારા દરેક મતદારને માત્ર મતદાર નથી પણ મારા પરિવારનો એક સભ્ય છે। હું આપ સૌના આશીર્વાદ અને વિશ્વાસનો હકદાર બનવા માગું છું। આપનો એક મત મારી જીત નહીં અપાવે પણ આપના સપનાઓ પૂરા કરવાની તક અપાવશે। તમારા માટે જીતનો અર્થ શું છે? મારા માટે જીતનો અર્થ ખુરશી નથી પણ લોકોના ચહેરા પર ખુશી લાવી છે। જ્યારે ગામના સારા રસ્તા બનશે, પાણીની સમસ્યા દૂર થશે, યુવાનોને રોજગારી મળશે, એ જ મારી સાચી જીત છે। તમે લોકો માટે શું વચન આપો છો? હું કોઈ ખોટા અને મોટા વચન નથી આપતો પરંતુ એક વચન જરૂર આપું છું કે હંમેશા આપની વચ્ચે રહીશ, આપનો દીકરો બનીને રહીશ, આપનો ભાઈ બનીને રહીશ અને દરેક મુશ્કેલીમાં આપની સાથે ઊભો રહીશ। જંગી બહુમતી માટે શું કહેશો? મને વિશ્વાસ છે કે નાની ખડોલ બેઠકના લોકો મને એટલો પ્રેમ આપશે કે આ જીત ઇતિહાસ બની જશે। આ માત્ર દિશાની જીત નહીં પરંતુ આપ સૌનો વિશ્વાસ અને એકતાની જીત છે। હવે અંતિમ પ્રશ્ન, આ ચૂંટણી લઈ આપની ભાવનાત્મક અપીલ સાથે મતદારોને શું કહેશો? મારે એટલું જ કહેવું છે કે સૌનો સાથ, સૌનો વિકાસ। હું મારા તમામ મતદારોને એક જ વાત કહેવા માંગીશ કે આપનો એક માત્ર ઉમેદવારને નહીં પરંતુ આપણા ગામના ભવિષ્યને આકાર આપવા માટે અને સુધારવા માટેનો એક મત છે આપનો।